હાલો, સીતારામ પ્રવીણભાઈ, ભાવેશ બોલું. ભાવેશભાઈ. સોજિત્રા મોટી ઉકાઓ, હા બોલો. હાલ સુરત. હમ. હવે તમે મેસેજ નાખો છો આમાં કે ડ્રાઈવરના નાસ્તા માટે તમે 10-10 રૂપિયા ઉઘરાવો છો અને ચોરીમાં પાછા એના ડ્રાઈવર ભેગા છે. ડ્રાઈવર અને ચોરી કરવા વાળો છે ને ભાવેશભાઈ, તમે સમજી વિચારીને જો વાત કરો. અને હું ખાલી સમજી પૂછું છું તમને. હા, હું એટલે જ સીધો જવાબ દઉં છું, કારણ કે આક્ષેપ મારી ઉપર છે. મેં સમજી તમારું નામ લેજો. લીધું નથી, તમે સામેથી કીધું છે કે કે મેં નાગપર હું ગામની અંદર સામેથી થયું છે. હું તમને હજી કહું છું કે ચોરી કરવા વાળો મારી એરે બેહવા વાળો માણસ છે. આ તો નામ લખીને મોકલી દો એનું, એની ઉપર નામ ફરિયાદ લખી કરો. આખા ગામને ખબર જ છે કોણ છે ચોરી કરવા વાળો. એ પણ ફરિયાદ કરો ને પ્રવીણભાઈ, હું તમારા હારે છું. ફરિયાદીમાં નથી કરાય એમ. ડ્રાઈવરે મને સવારે ફોન કર્યો, રેકોર્ડિંગ છે કે હું મશીન મૂકીને ભાગી જાઉં છું. મશીન નું જે થવું એ થાય. અને આવડો આ મારી આગળ કરગેલો હારે બેહવા વાળો છે કે પ્રવીણભાઈ એક વખત જવા દો. પણ એવું ન જવા દો ને, ખેડૂતનો પ્રશ્ન પણ છે એવું પ્રવીણભાઈ. નથી, જો એ મારો પ્રશ્ન છે, મારી હારે બેહવા વાળો છે. એટલે બરાબર તમારો છે? પ્રશ્ન મારે હોય જે એટલે કરવાનું હતું એ મેં કરી ખેડૂતોને લીધું છે. અને આ ગીર ગંગા ટ્રસ્ટના પૈસા વેડફાય એમાં તમે બધા રાજી છો? કેમ ક્યાં આમાં આ ડીઝલ રૂપિયા ચોરે, વેડફવાની વાત છે? ડીઝલ ચોરે, ઈ જોડાવા દેવાનું હોય. જો ઈ 20 લીટર લઈને આવ્યો ને ભાવેશભાઈ, હા. એનું ઈ રાત્રે 3 વાગે 3:30 છે ને ત્યાં મેં અને જીઆરડી વાળા પાછું ટાંકી તમે ગીર ગંગા ટ્રસ્ટ પરિવારને આ જાહેરાત કીધું હતું કે આ ડીઝલ ચોરાય છે? ગીર ગંગા પરિવારને મારે ક્યાં થોડું એને હું કોઈને કહું ને તો હું કહી દઉં ને, કેમ કે ગીર ગંગા પરિવારમાં જે તમે ટ્રસ્ટ કહી ફાળો દો, હું ઉઘરાવે છે ક્યાં ને ના પ્રવીણભાઈ, પાડું છું. તમે સાંભળો કહી દો, તમે. હું ક્યાં ના પાડું છું. બાકી મારી ઉપર આક્ષેપ કરવો આક્ષેપ તમારું નામ પ્રવીણભાઈ ક્યાંય નથી લીધું, તમે તમારા મોઢે બોલતા જાવ છો. ગીર પણ ગંગા હું તો પરિવાર કહું ટ્રસ્ટ છું છે ને. ને, જે સિટીઓની અંદર ખેડૂતોના સહાય માટે ઊંડા તળાવ માટે પૈસા ઉઘરાવે છે ને, એમાં મેં હાથે આપ્યા છે. પણ તમે આપ્યા કે ન આપ્યા એ મારો કોઈ પ્રશ્ન જ નથી. તો મારે ચોરી તમે કેમ ચોરી થવા દીધી ને તમે કેમ કેસ દબાવો છો? તમે શું કરવા એમાં વચ્ચે બોલો છો? તમે એમાં સામેલ હોય તો બોલવું પડે. કેમાં એમાં તો તમારે શું કરવા પ્રશ્ન? નામ દઈ દો ને, નામ જોગ કે આ ડ્રાઈવર ને આ ભાઈએ ચોરી કરેલું છે. મારા નામ ઉપર આવેલું છે. કેમ તમારે તમે હોય તો તમારા નામ ઉપર, નકર તમે મારા નામ ઉપર ઇટાસી આવેલું છે, એટલે જવાબદારી ઇટાસી હકાવવાની મારી છે. તમારી હકાવવાની જવાબદારી છે, ચોરી થવાની જવાબદારી તમારી હોય. સોરી તો હું થોડો કેતો હોય કરો તો એમ. પછી સામે કહી દો ને ભાઈ, ઇટાસી તમને કોઈ ગીર ગંગા પરિવાર રહ્યું ને, એ એક તળાવનો સંકલ્પ લઈને નીકળ્યું છે, ઈ મને એમાં બધી ચોરી ખબર થાય છે, છે તો ઈ તમે બધી- છતાં ગીર ગંગા પરિવારને કહેતા નથી. ઈ બધી મને ખબર છે. અને મારે આજે જે ગીર ગંગા પરિવારના જે રમેશભાઈ આવ્યા હતા એની હારે મારે વાતે થઈ ગઈ છે. હું રમેશભાઈ ને આગળ કહું ને, એટલે ગામને ખબર પડે ને ભાઈ આ રીતના શું કરવા થવું જોઈએ. તમે જેને ગામને મારે ઇટાસી ખબર જેને પડવાની સંભાળવા જરૂર. દીધા છે, ગામને બધાને ઈ ખબર લોકો જ જ છે. ચોરી કરવામાં સાવરે છે લોકોને, તો તમે શું કરવા સાવરતા બોલતા નથી, નથી? મને ખબર જ છે. સાવરતા નથી, મારી પાસે બધું રેકોર્ડિંગ છે. આ પણ તો મૂકો બધું ને, છે. તમે ખેડૂતોના નામે શું કરવા ભ્રષ્ટાચાર થવા દો છો એમ કહું. મારે મૂકવું કે ન મૂકવું એ મારી મને અમારી બધાની મરજી છે ભાઈ, એમને મફત નથી આવતા જીસીબી, લોકોના મહેનતના પૈસાના કારણે થાય છે. જરૂર મારી કઈ મરજી નથી કે હું ચોરી નથી કરાવતો તમારી જેમ. ન્યા કોની છે ને મૂકો ને, હું ચોરી કરતો હોય એવું મૂકો ને પુરાવો. તમે તો સામેથી કહો છો હું કરાવું છું એમ. કરાવું છું એમ નહીં, મેં પકડ્યા છે. આ પૈકડા છે તો જાહેર કરો ને. પકડ્યા જ છે મેં. અને પણ જાહેર કરો, ગામમાં જાહેર કરો. આ કઈ મફત નથી આવતું ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ. એ મફત જ ઈ મફત કે આવે છે કે નહીં, જે જવાબદારી મારી છે ને હું અને 10 રૂપિયા તમે ટ્રેક્ટરે ઉઘરાવો છો, હાલો એ ડ્રાઈવર માટે ઉઘરાવો, નાસ્તા પાણી માટે, તો એ ડ્રાઈવર ચોરી કરાવે છે, છતાં એની પાસે તમે નાસ્તા પાણી પૈસા ઉઘરાવો છો. એ ડ્રાઈવર ને રહેવા જમવાનો ખર્ચ મારે અહીંયા ગામે પૂરો પાડવાનો જ છે. કોને કીધું એવું તમને? એ પૂછી જવો ગમે ગીર ગંગા પરિવાર ને. ગીર ગંગા પરિવાર અત્યારે તમે ગીર ગંગા પરિવાર નું કહો છો, ઈ છે કૌશિકભાઈ ની યોજના. ઈ કૌશિકભાઈ જાહેરમાં બોલ્યા છે, પૂછી દો કૌશિકભાઈ ને. લાવ એ છે ને રહેવા જમવાનો, નાસ્તા પાણીનો, છાનો, સવારના નાસ્તાનો ખર્ચ એ બધો ગામે પૂરો કરવાનો જ છે. હરેક ગામમાં છે. હરેક ગામની, અમારા ગામની અંદર છે ને, એ કુકાઓ ગામની અંદર. એટલે હું ફોજીને આગળ ફોન કરીને કીધું કે આ કુકાઓ ગામની અંદર આવું બને છે. તમને ખબર છે ને કુકાઓ ગામની અંદર આવું બને છે? હું તમને જો ઈ મૂકું છું. અમુક ગામ લોકો ઉપરો ઉપર ફાળો કરી લીધો છે. અરજણસુખમાં ટ્રેક્ટર વાળા 500 રૂપિયા લઈ લીધા છે. હા, એ ડ્રાઈવર ને ખર્ચો તો છે, ચા પાણી નાસ્તાનો ખર્ચો તો એને દેવાનો છે. ડ્રાઈવર નો પગાર છે, એ મફત નથી અકાવતા ભાઈ. એ પગાર નહીં, અમને જે ઉપરથી ઓર્ડર છે કે એને તમારે ખર્ચો દેવાનો છે, ચા પાણી નાસ્તાનો, જમણવારનો, એ અમારે કરવાનું છે ગામને. બરોબર છે. બીજું એટલે તમે આ બધા ગામડાઓને સ્વીકારો છો કે પૈસા તો બધા ઉઘરાવીને ડ્રાઈવર ને ખવડાવે જ છે? મારા ગામની એટલે મારે તો આ જ જાહેરાત કરવાની છે ભાઈ. મારે જે થવું હોય ને મારું ઈ ભલે થાય, પણ તમને પ્રવીણભાઈ એક સોફ્ટવેર ગીર ગંગા ટ્રસ્ટ ને, એ લોકોના મહેનતના કારણે પરસેવાના પૈસા એમાં આપેલા છે.
એ પૈસા કોઈ સોરેલા નથી. આપેલા હોય, trust તમે માં કહો છો ને હું સોર બધાને છું, વાત મારે જેના સોર હોય ને એને તમે કયો ઈ. ઈ છે ને જે ભાઈ બધા મહેનતના ટ્રસ્ટ ને આપેલા હોય. મને તો ઉપરથી ઓર્ડર છે. એને શેનો બે કોનો ટાઈમ ઓર્ડર છે ઈ જમવાનો. મને કયો. ગીર ગંગા પરિવારનો છે કે ધારાસભ્યનો છે નહીં, કે પૈસા અમારે આપવાના ઈ. ઈ ક્યાં જમણવારનો ખર્ચો ગામે જ ઉઠાવવાનો છે ને રહેવાનો એવું છે ને, જમવાનો, કીધેલું છે ને એવું. મારે એટલે જ તમને બધું પૂછવાનું છે. જો તમે મારી વાત સાંભળી લો પેલા. હો રહેવાનો, હા જમવાનો, હા સવારે ચા પાણી નાસ્તાનો, હા. બરાબર છે. વચ્ચે આપણે 2 વખત ચા પાણી પાવાના હોય. પ્રવીણભાઈ, તમે ખેડૂતના દીકરા છો, તમે ખેડૂત છો, તમને એટલી ખબર પડવી જોઈએ કે આ ચોરના પેટના ચોરી કરે છે છતાં તમે એનો સાથ દ્યો છો, તો આનાથી વિશેષ શું હોય એટલી તમને ખબર પડે ને પ્રવીણભાઈ. કોઈ નથી દેતા. એક છે ને એક તમે માણસે આ મારી લોકોએ માગી 20 લીધી લીટર હોય. ડીઝલ ચોર્યું છતાં તમે પકડ્યા, છતાં એને દબાવો છો શું કરવા? દબાવવાની કોઈ એમાં વાત જ નથી આવતી. તો ક્યાં એમાં દબાવવાની વાત આવે છે? તમે કહો છો કે ભાઈ મને મારો હારે બેહવા વાળો છે એટલે દબી દેવાનો, એટલે કૌશિકભાઈ હારે બેહતા તમે એનું દબી દો એવું કહો છો. એ મારી હારે બેહવા વાળો છે, હું એને જાતું કરવા તૈયાર છું. કેમ જાતું કરવા? અરે જાતું કરવા એને ગામમાં માફી માંગી લેવાની હોય. ભાઈ મારી કીધે ભૂલ થઈ ગઈ છે, ખેડૂતનું કાર્યમાં મારે અત્યારે એક તો ડીઝલની મહામારી હાલે છે. બેનનું રેકોર્ડિંગ છે, મારી પાસે માફી માંગી લીધી. કોને એ મારી પાસે મોકલો ને મને, હું બે મૂકું ને નાજાપુર ગામમાં, એટલે ખબર પડે ને નાજાપુર ને. તમે નો મોકલી શકો ઈ. વાંધો નહીં. અને બાકી ઈ ભાવેશભાઈ મૂકવું ન મૂકવું ઈ મારી ઈશાન વાત છે. આ તો તમે હું મૂકું કહો છો છું, એટલે હું તો મૂકું અત્યારે જ મૂકું છું. તમે તમારી ઈચ્છા રાખો ભાઈ. આ ગીર ગંગા ટ્રસ્ટ ને એ લોકોના ઈ 1,11,1111 તળાવ માટે લક્ષ લઈને નીકળેલું છે ને, એમાં કોઈ ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. બાકી ડ્રાઈવર ને ચા પાણી નાસ્તાનો ખર્ચ ને ઈ બધો દેવાનો છે ગામે, એટલે ઈ તો દેવાનો જ છે. આ દ્યો ને, હું ત્યાં ના પડું દેવા. તમે તો ઈ જ કરવાના છો, સોર ને ચોરી કરતા શીખવાડશો અને સોર ને ખવડાવશો હતો એમ. ના ના, તમે તમારા મોઢે બોલો છો કે ડ્રાઈવર ને પગાર દેવાનો છે ચોરી કરતો છતાં, તમે પાછા અમને બધાને એવું ખેડૂતને શીખવાડો છો કે ચોરી કરાવો અને ખાવ હતો એમ. ના, ખાવાનું ઈ ઘર ભૂલી જાવ તમે. ઈ ઘર ભૂલી નથી ગયા ને એટલે તમને આ બળતરા થાય છે મારા વાલા. એ ઘર ભૂલી જાવ. ઈ ઘર ભૂલી નથી ગયા, ઈ તમારા ઘેરે નથી આવ્યું ને, ઈ હું જાણવા માંગુ છું. મારી ઘરે આવે જ નહીં. હા, તમારે તો નામ દેવાનું જ છે, એની ફરિયાદ થાય ટૂંક સમયમાં ક્યાંક થાય કાર્યવાહી. અને હું ગીર ગંગા પેલા કરવાની જ હોય. હા બસ એમ કરવાની જ હોય. ખેડૂત સાથે ભ્રષ્ટાચાર થતો ને એમાં કાયદેસર કાર્યવાહી જ કરવાની હોય બધાની. કરો એમાં હા મારે બસ, હાલો સીતારામ મારા વાળા હો. કરજો, ચોર ને ચોરી કરતા શીખવાડો. ના ના, એ તમારું કામ છે.